અને આ તરફ કેશોદની અંદર લેન્ડ ગ્રેબિંગ કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો છે। મુખ્ય આરોપી હેતલકુમાર ઠુમ્મરને પોલીસે ઝડપી પાડ્યો છે। કેશોદના પીપલિયા નગર વિસ્તારમાં ઉન્નતિ પેલેસ એપાર્ટમેન્ટમાં ફ્લેટ વેચાય અને લઈ છેતરપિંડી અને લેન્ડ ગ્રેબિંગનો એક કેસ સામે આવ્યો હતો, જેમાં ફ્લેટ વેચાણના દસ્તાવેજના 10 લાખ રૂપિયાની રકમ મેળવી લેવામાં આવી હતી, પરંતુ બાદમાં ફ્લેટ ન અપાતા ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। છોકરાનું બાર થઈ ગયું એટલે અમારે કામ અમે તો ખેતી કામ કરીએ એટલે વાડીમાં જ રહેવાનું થાય અમારે તો ગામડામાં જ એટલે ભાઈ સાવી લઈએ ને તેથી ભાઈ અમને એમ કીધું હતું કે તમે મારા મમ્મી પપ્પાને અહીં રહેવા આપો અમને થોડોક સમય તો અમની સાવી વિના પાસે હતી એટલે અમે સાવી લીધી નહોતી કે ભલી રે કોઈ વાંધો નહીં અમને એવો કોઈ વિશ્વાસ હતો તો એ ભાઈ પાછા સાવી નથી આપતા મેં કીધું તો ફોને નથી ઉપાડતા પાછા એ ભાઈ તો પાછો ફોને ન પડે એકવાર હું ફોનમાં રોઈતી ને સામે તો એ ભાઈ પાછો કોઈ ફોન ન ઉપાડ્યો અમારો પછી તો આ બધું કૌભાંડ બહાર આવ્યું તો અમને ખબર પડી ત્યાં લગી અમને ખબર નહોતી એની કંઈ ક્યાં ભાઈ આવું ફરિયાદી રામીબેનના નામે 2016માં 10 લાખનો અવેજ લઈ અને કરી આપેલો હતો અને ત્યારબાદ એમના દસ્તાવેજ કર્યા બાદ એમને કબજો પણ સોંપી આપેલો હતો, પણ ત્યારબાદ થોડું લાદીનું કામ બાકી હોવાનું જણાવે આરોપી હેતલકુમારે એમની પાસેથી ફ્લેટની ચાવી લીધેલી। તો ત્યારબાદ એમને ફ્લેટ વેચવાનો હોય જે બાબતે તે ફ્લેટનો કબજો પરત માંગતા આરોપી હેતલ તેમજ એમના માતા પિતાએ એમનો કબજો નહીં આપેલો હોય જેથી તેઓ લેન્ડ ગ્રેબિંગની હેઠળ કાયદા હેઠળ